માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સૌપ્રથમ છે એ આપણે ફેસબુક ઓપન કરશું। ત્યારબાદ છે તમારું જે પેજ છે એનો પ્રોફાઇલ પિક્ચર કઈ રીતે બદલવું, ત્યારબાદ છે એની અંદર જે બેકગ્રાઉન્ડ પિક્ચર છે એ કઈ રીતે મૂકવું। તો જે પેજની અંદર તમે પ્રોફાઇલ પિક્ચર એડ કરવા માંગતા હોય, બરોબર, મૂકવા માંગતા હોય તો એ તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે। તો હું છે ટચ PB1 જે છે એની અંદર મૂકવા માંગુ છું પ્રોફાઇલ પિક્ચર। તો એના માટે છે પ્રોફાઇલ પિક્ચર છે એ અહીં કેમેરાનું જો આઇકોન બતાવીશ તો એ આઇકોન ઉપર આપણે ક્લિક કરશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે મિત્રો। તમારા ગેલેરીની અંદર જે તમે આઇકોન એનો લોગો બનાવ્યો છે એ તમારે એની અંદર મૂકવાનો છે, અથવા તો ફોટો હોય તો તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો છે। તો એ છે એ હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું મિત્રો। જો તો આવી રીતે જે છે એ તમારે સિલેક્ટ થઈ જાય એટલે તેની અંદર આવી જશે। હવે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે મિત્રો, બરોબર। જો આવી રીતે સેટ થઈ જાય તો સેટ કર્યા પછી તમારે છે એ ડન ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। વચ્ચોવચ્ચ રાખી અને તમે જો આઇકોન છે એ ગોલ રાઉન્ડનું બનાવ્યું હોય તો પણ તમે સેવ કરી શકો, અથવા તો આખું તમે નામ રાખવા માગો છો, બરોબર, તો પણ તમે એની અંદર સેટ કરી શકો છો। જો આ પ્રકારનું મારે છે એ આખું રાખવું છે, ત્યારબાદ છે એને સેવ આપી દેવું છે। જો આ રીતે થઈ જાય એટલે તમારે ડન ઉપર ક્લિક કરી દેવાનું છે। ડન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે, બરોબર। તમે શેર યોર અપડેટ ટુ ન્યૂ ફ્રેન્ડ, બરોબર, આ જે ફોટો છે એ શેર કરવા માગો છો તો આપણે શેર કરવો નથી, અથવા તો બદલો છે એ શેર કરવો હોય તો તમે આના ઉપર ક્લિક રાખી શકો, બરોબર, સિલેક્ટ કરી રાખો। ત્યારબાદ છે એ આપણે સેવ આપી દઈશું, બરોબર, એટલે એ પબ્લિક થઈ જશે, દરેક પબ્લિક તેને જોઈ શકશે, બરોબર। હવે બેકગ્રાઉન્ડ ફોટો, બરોબર, કવર ફોટો અથવા તો બેકગ્રાઉન્ડ ફોટો, તો એ અપડેટ આપણે કરવાનું છે। તો એના માટે છે એ તમારે છે એ પાછળનો જે ચેનલનો લોગો છે એ તમે સિલેક્ટ કરી, બરોબર, એ તમે આમાં સિલેક્ટ કરી અને આવી રીતે રાખી શકો, બરોબર। જો આવી રીતે થઈ જાય એટલે તમારે છે એ અહીંથી સેવ આપી દેવાનું છે। જો અહીંથી મિત્રો સેવ આપશો એટલે એ તમારે આઇકોન બદલી જશે, પ્રોસેસ થાય છે અપડેટ યોર કવર ફોટો, બરોબર, જે બેકગ્રાઉન્ડનો ફોટો છે એ અપડેટ થઈ ગયો। તો આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે જ્યારે અપડેટ થઈ જશે। તો આવી જ રીતે મિત્રો જાણવા લાયક અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।